મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ધોરણ 9માં પાઠ 10 ગુરુત્વાકર્ષણ, બરાબર? એમાં આપણે છેલ્લા લેક્ચરમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ ભણ્યા હતા, બરાબર? અને એ સાબિત કર્યું હતું. હવે આપણે જે જોવાનું છે એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની મહત્ત્વ જોવાનું છે. 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ જણાવવું. તો જુઓ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે જે અત્યાર સુધી કેવી હતી? અસંબંધિત. એટલે કાંઈ સમજાતું જ નહોતું, કાંઈ સંબંધ છે કે નહીં ખબર જ ન પડતી, બરાબર? ના, કેવી રીતે થાય છે એ કોઈ વૈજ્ઞાનિકો છે એ સમજાવી શકતા નહોતા, માનવામાં આવતી હતી. કઈ કઈ એવી ઘટનાઓ છે? તો કે નંબર 1, આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ. એટલે આપણે પૃથ્વી ઉપર ઊભા છીએ તો પડી કેમ નથી જતા? સૂતા હોઈએ, બેઠા હોઈએ કે ચાલતા હોઈએ, દોડતા હોઈએ તો શું થાય? એક ચોક્કસ પ્રકારનું બળ છે પૃથ્વી દ્વારા, એ આપણને પૃથ્વી તરફ જકડી રાખે છે. બીજું, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ. એ તો આપણે આગળ પ્રવૃત્તિમાં ભણી ગયા કે ભાઈ ચંદ્ર છે એ પૃથ્વી તરફ આકર્ષાયેલો રહે છે, એટલે એ પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે. ત્રીજું, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. જેમ પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ થાય છે, એવી રીતે સૂર્યની આસપાસ બધા જ ગ્રહો છે એ પરિક્રમણ કરે. શું કામ? તો કે સૂર્ય દ્વારા બધા જ ગ્રહો ઉપર કોઈ ચોક્કસ પ્રકારનું બળ લાગે છે, જે આકર્ષણ બળ છે. નંબર 4, ચંદ્ર તથા સૂર્યના કારણે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટ. આ આકર્ષણ બળ છે એ કયું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર? તમે દરિયા કિનારે ગયા હો, બરાબર, તો ત્યાં ભરતી અને ઓટ આવતી હોય, તમને ખબર જ હશે. ભરતી આવે ત્યારે પાણી છે દરિયાનું એક છેક કિનારા સુધી આવી જાય છે, અને ઓટ હોય ત્યારે પાણી છે એ છેક અંદર સુધી વયું ગયું હોય છે, બરાબર? તો આવી બધી ઘટનાઓ છે એ ગુરુત્વાકર્ષણના નિયમ પરથી આપણે સમજાવી શકીએ છીએ. હવે આવે છે પ્રવૃત્તિ 10.2, મુક્ત પતન. તો મુક્ત પતન માટે આપણે એને સમજવા માટે એક પ્રવૃત્તિ આપણને ટેક્સ્ટ બુકમાં આપી છે. આમ તો મુક્ત પતન એટલે કાંઈ નહીં, કોઈ પણ પદાર્થને બાહ્ય બળ આપ્યા વગર અમુક ઊંચાઈથી છોડી દેવામાં આવે તો એને કહેવાય છે મુક્ત પતન. શું કામ? તો કે ગુરુત્વાકર્ષણ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય? ઉપરથી નીચે આવશે. હવે આમાં ટેક્સ્ટ બુકમાં આપણને શું કીધું છે? જુઓ, પ્રવૃત્તિ, એક પથ્થર લેવાનો છે અને ઉપર તરફ આમ જોરથી ફેંકવાનો છે. શું થશે? તો કે અમુક ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી એ નીચે આવશે. તો આપણે અગાઉ અભ્યાસ કર્યો કે પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આમ થવા પાછળનું કારણ શું? તો કે પદાર્થ પૃથ્વી તરફ ફક્ત કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ ને કારણે ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ મુક્ત પતન કરે છે. આપણે પથ્થરને ઉપર ફેંકો પછી નીચે કાં આવ્યું? તો કે નીચે આવવા પાછળનું કારણ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. શું એ પદાર્થના વેગમાં કાંઈ ફેરફાર થાય? તો કે હા. એની દિશામાં કોઈ ફેરફાર થાય? તો કે ના, દિશામાં ફેરફાર ન થાય. આપણે અહીંથી ફેંકો પછી અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી પદાર્થ થોડી ક્ષણ પૂરતો સ્થિર થઈ જાય ને, તો ન્યાયનો વેગ છે એ શૂન્ય થઈ જાય. પછી ત્યાંથી નીચે આવવાનું શરૂ કરશે એટલે વેગમાં વધારો થયો. એટલે શું થયું? વેગમાં ફેરફાર થાય છે. જ્યારે પદાર્થના વેગમાં ફેરફાર થાય ત્યારે એક જ ભૌતિક રાશિ છે એ ઉત્પન્ન થાય ને, જેનું નામ છે પ્રવેગ. હવે આ પ્રવેગ છે એ કોના કારણે ઉત્પન્ન થયો? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉત્પન્ન થાય છે. એટલે એને શું કહેવાય? ગુરુત્વીય પ્રવેગ. એની સંજ્ઞા છે સ્મોલ g. હમણાં આપણે સાબિત કરીએ. શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે? તો કે ના.
પડતી વખતે પદાર્થની દિશામાં કોઈ ફેરફાર થશે તો કે ના, પરંતુ પૃથ્વીના કોઈ પણ ફેરફાર પદાર્થ છે એમાં પૃથ્વી ઉપરથી જ્યારે ગુરુત્વાકર્ષણ બળ લાગે ત્યારે વેગમાં જે ફેરફાર થાય છે એ શું ઉત્પન્ન કરે છે? પ્રવેગ. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગ આપણે કોના કારણે ઉત્પન્ન થાય છે એવું કીધું? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉત્પન્ન થાય છે, એટલે આને કહેવાય છે ગુરુત્વીય પ્રવેગ. અને એને આપણે દર્શાવીએ છીએ સ્મોલ જી વડે. બરાબર, આપણે આગળ ગતિવાળા પાઠમાં ભણ્યા ત્યારે કેપિટલ સ્મોલ એ આપણે ભણ્યા હતા, બે એક જ છે. પણ આ સુરેખપથ ઉપર થતી ગતિનો પ્રવેગ છે, આ મુક્ત પતન થતી હોય ગતિ ત્યારનો પ્રવેગ છે. એસઆઈ એકમય સરખો છે. આનો એસઆઈ એકમ શું હતો? મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આનો એ જ છે, આનું મૂલ્ય જે છે એ જ આનું મૂલ્ય છે 9.8. ચાલો, તો એને આપણે અગત્યનું મુદ્દો બનાવી શકીએ. બરાબર, એસઆઈ એકમ અને મૂલ્ય. ત્યાર પછી ગતિના બીજા નિયમ પરથી આપણે જાણીએ છીએ કે બળ શું છે? તો કે બળ એ દળ એટલે કે દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. ધારો કે પ્રવૃત્તિ હમણાં આપણે જે કરી એમાં પથ્થરનું દ્રવ્યમાન, પથ્થરનું દળ એમ છે. બરાબર, પથ્થર આપણે જે લીધો તો નાનો અમથેનું દળ છે એમ. આપણે જાણીએ છીએ કે મુક્ત પતન કરતા પદાર્થમાં ગુરુત્વીય બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે, અને જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એને આપણે કહી દઈએ જી. બરાબર, જી વડે દર્શાવે. તેથી ગુરુત્વીય બળનું મૂલ્ય, ગુરુત્વીય બળનું મૂલ્ય એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપણે એફ વડે દર્શાવી દઈએ. તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે? તો કે આપણે આગળ શું કીધું હતું? બળ છે એનું મૂલ્ય કેટલું હોય કોઈ પણ પદાર્થનું? તો કે એફ બરાબર એમ એ જેટલું. તો અહીંયા આપણે શું કરશું? જુઓ, મૂલ્ય એફ દ્રવ્યમાન એમ તથા ગુરુત્વીય પ્રવેગ જીના ગુણાકાર જેટલું હોય છે, એટલે કે એફ બરાબર એમ જી. આપણે આગળ શું ભણ્યા હતા? એફ બરાબર એમ એ પ્રવેગ જ હતો ને, અહીંયા એની જગ્યાએ હવે જી મૂક્યો. શું કામ? તો કે પદાર્થ ઉપરથી નીચે આવે છે તો ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એટલા માટે આપણે અહીંયા સ્મોલ જી ગુરુત્વીય પ્રવેગ લખ્યો છે. હવે આપણે એક સૂત્ર સાબિત કર્યું હતું, એફ બરાબર જી એમ એમ છેદમાં ડી સ્ક્વેર. એના ઉપરથી આપણે શું લખી શકીએ? જુઓ, એફની જગ્યાએ એમ જી લખી શકીએ? તો કે હા. તો જુઓ જી, એમાં લખ્યું છે તમારી ટેક્સ્ટબુકમાં, સમીકરણ પરથી એમજી બરાબર શું લખીએ આપણે? એમજી બરાબર એટલે એફની જગ્યાએ અહીંયા એફ છે ને, ત્યાં શું મૂક્યું? એમજી. એફ બરાબર જી એમ ગુણ્યા એમ છેદમાં ડી સ્ક્વેર. સમજાય છે? ચાલો જી, એમાં કંઈ નીકળી જાય એવું છે? તો કે હા, એમ નીકળી જશે. તો શું કેવી રીતે લખાય? અથવા જી બરાબર જી એમ છેદમાં ડી સ્ક્વેર. સૂત્ર તમને આપ્યું જ છે. અહીં એમ પૃથ્વીનું દળ છે ને, એમ કેપિટલ એમ શું છે? પૃથ્વીનું દળ છે. તથા ડી છે એ પદાર્થ તથા પૃથ્વી વચ્ચેનું અંતર છે. પદાર્થ પૃથ્વીની સપાટી પર ગમે ત્યાં પડ્યો હોય તો પૃથ્વીનું કેન્દ્ર અને એ પદાર્થ વચ્ચેનું અંતર છે. ધારો કે એક પદાર્થ પૃથ્વી પર તેની સપાટીની નજીક છે. સમીકરણ જે આપણે આ સાબિત કર્યું, જી બરાબર સ્મોલ જી બરાબર કેપિટલ જી ગુણ્યા એમના છેદમાં ડી સ્ક્વેર. આ ગુરુત્વીય પ્રવેગ છે, આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, આ પૃથ્વીનું દળ છે, અને ડી છે એ પદાર્થ જ્યારે પૃથ્વીની સપાટી પર પડ્યો હોય એનું અંતર છે. તો આ સમીકરણ પરથી આપણે અંતર ડી પૃથ્વીની ત્રિજ્યા આર જેટલું થશે, છે ને? અંતર કેટલું થશે? તો કે આવી રીતે પૃથ્વી છે, આ એનું કેન્દ્ર છે ને પદાર્થ અહીંયા પડ્યો છે, તો આ અંતર કેટલું થશે? તો આપણે કહીએ ડી જેટલું. ડી એટલે કોણ? તો કે આ ત્રિજ્યા થઈ ગઈ, એટલે એને આપણે આર કહેશું. આર જેટલું થશે. તેથી પૃથ્વીની સપાટી પર તેની નજીક રાખેલા પદાર્થો માટે શું લખી શકીએ? તો કે જુઓ, એમ જી બરાબર જી એમ ગુણ્યા એમ છેદમાં આર સ્ક્વેર.
કાંઈ ફેરફાર કર્યો નથી, ડીની જગ્યાએ આર મૂક્યો છે, બાકીનું એમનેમ છે, બરાબર. તો અહીંયા શું થઈ જાય, એમ નીકળી જાય તો શું વધે, જી બરાબર જી એમ ગુણ્યા જી એમ છેદમાં આર સ્ક્વેર, બરાબર છે. પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, આપણને ખબર છે, ઉપરથી અને નીચેથી સહેજ દબાયેલી છે. પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતાં, બહુ અગત્યનું વાક્ય છે, ધ્રુવોથી વિષુવવૃત્ત એટલે ઉપરથી નીચે વચ્ચે તરફ એટલે વિષુવવૃત્ત તરફ, એટલે આમ છે કે આ પૃથ્વી છે, આ ધ્રુવ પ્રદેશ છે અને આ વિષુવવૃત્ત છે. તો અહીંયાથી તમે આમ આવો એની વાત થઈ છે, તરફ જતાં વધતી જાય છે. તેથી જી સ્મોલ જીનું મૂલ્ય ધ્રુવો તરફ વિષુવવૃત્તની સાપેક્ષમાં વધુ હોય છે. મોટાભાગની ગણતરીઓમાં પૃથ્વીની સપાટી પર અથવા તેની નજીક સ્મોલ જીનું મૂલ્ય લગભગ અચળ, આપણે પ્રવેગમાં કીધું હતું ને 9.8 જ હોય, હલકો પદાર્થ હોય કે ભારે પદાર્થ હોય, મોટો હોય કે નાનો હોય, એમાં પ્રવેગ છે એ સરખો જ ઉત્પન્ન થશે, 9.8 મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેર જેટલું. અચળ ગણી શકીએ, પરંતુ પૃથ્વીથી દૂર રહેલા પદાર્થો માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ છે એ સમીકરણ જે આપણે સાબિત કર્યું એના ઉપરથી આપણે મેળવી શકીએ છીએ, બરાબર. તો આ એક સમજૂતી હતી કે મુક્ત પતન કરતા પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ છે એ કોના કારણે હોય છે, એનો એસઆઈ એકમ શું હોય છે, એનું સૂત્ર શું હોય છે, અને હવે પછીના ટોપિકમાં આપણે એનું મૂલ્ય જોઈશું, બરાબર છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. વ્યવસ્થિત વાંચી વિડીયો જોઈ અને તૈયારી કરજો. થેન્ક યુ.